એકચ્યુઅલી ચાંગામાંથી ભણી ચૂકી છું. સો આ ફર્સ્ટ ટાઈમ નથી કે હું આ સ્પાવરલના સ્ટેજ ઉપર આવી હોઉં. ઓલમોસ્ટ ચાંગાના 4.5 વર્ષ આ સ્ટેજ ઉપર ઓલમોસ્ટ બધી એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ કરતી હતી. ડબલ 10 ગણી ખુશી મને થાય છે. વલેટવાળા ભજીયા કોણ ખાય છે આમાંથી? હું પણ ખાતી હતી ને આજે પણ પાછા જતા વલેટવાળા ભજીયા ખાઈને જવા. પાછળ કેનાલ પર બેસવા કોણ જાય છે? ગ્રુપમાં જાઓ છો કે કપલમાં જાઓ છો? હું ગ્રુપમાં જતી હતી. આ બાજુથી કોઈ કોપી કરે છે મારો ડાયલોગ. જરા સ્ટેજ ઉપર આવો ને. કોઈ પણ 2 જણા આવો જે મારા જેવો ડાયલોગ બોલી શકતા હોય. કોઈ પણ 2 જણા ભાગીને. શું સાંભળવું છે? કોપી વાળો ડાયલોગ તો સાંભળ્યો. મસ્કાનામાં તે કોફી કેમ મંગાઈ? શું આખું મૂવી અહીંયા જ જોઈ લેવું છે? મને પાસ્તા નથી ખાવા. મને ચા નથી ભાવતી. વલેટવાના ભજીયા જે નવા છે બધા ફેકલ્ટીઝને એક વખત આ સ્ટેજ ઉપરથી થેન્ક યુ. તમને લોકોને મારા કેટલાક ફેકલ્ટીઝ છે કે જે લોકો મારા હજી એક વખત મારા સક્સેસ પાછળ જે બધા ફેકલ્ટીઝનો હાથ છે બધાને થેન્ક યુ સો મચ. જ્યારે હું ભણતી હતી ત્યારે ભણતા પણ આ સ્ટેજ ઉપર ત્યારે પણ સાથ આપતા હતા. હું કોઈનું નામ એટલા માટે નથી લેતી કારણ કે ઘણા એટલા બધા નામ છે કે હું કદાચ કોકનું ભૂલી જઈશ ને તો મને બી ખરાબ લાગશે. એટલે બધા ફેકલ્ટીઝને થેન્ક યુ સો મચ. આમાંથી કેટલાને એક્ટિંગની ફિલ્ડમાં આવું છે? એટલે ભણો છો ખરા ને સાથે? આ ના પાડે છે, બંક મારે છે. આવું ના હોય. હું 98% લેક્ચર ભરતી હતી. કોઈક જૂના ફેકલ્ટીને પૂછજો તો કહેશે કોઈ હોય લેક્ચરમાં? કોઈ જૂના ફેકલ્ટીને પૂછજો એ કહેશે કે કોઈ બીજો લેક્ચરમાં હોય ના હોય. આ આવી જતી હતી કે લેક્ચર લેવા જવું પડતું હતું. અરે યુનિટી હું જ તોડતી હતી, બાકી બધા લઈ જતી હતી. ફોન વાળો ડાયલોગ સાંભળવો છે કે પછી કઈ બી બોલીશ તો ચાલશે? એટલે એવું થાય કે થોડું જ્યાં જાઉં ત્યાં બધા માટે ફોન વાળો ડાયલોગ બોલાય કરતો મને ડર લાગે. ફોન વાળો ડાયલોગ બોલ કરવાનો આવીને બોલું તો તમને લોકોને નથી મજા આવી. ફોન વાળો ડાયલોગ સાંભળવો છે કે કોફી વાળો? બસ હવે છેલ્લો ડાયલોગ. મને 5 જ મિનિટ આપી હતી. એક ફોન વાળો ડાયલોગ કે છે. હવે કેટલો લાંબો ડાયલોગ હતો, યાદ થોડી હોય. તું